નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, ચેપ્ટર નંબર 12 સરહદની સફરે નું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનું છે અને મિત્રો પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. નંબર 1 છે તમારા વિસ્તારમાં બોલાતા શબ્દો અને તેના માન્ય અર્થ મેળવીને લખવાના છે. ઉદાહરણ તરીકે હેડો એટલે કે ચાલો, દ્યો એટલે કે આપો, નકર એટલે કે નહીતર, હાચી એટલે કે સાચી, જણ એટલે કે આદમી, લગન એટલે કે લગ્ન. પ્રશ્ન નંબર 2 છે આપેલા શબ્દ અને તેના માન્ય અર્થમાં વાક્ય આધારે વાક્ય બનાવો. વાક્ય: ઈ વાત હાચી, હેડો ત્યાર. મને તમારું સરનામું આપી દો, નકર મારે પાછું જવું પડશે. તમારી વાત હાવ હાચી છે, જણ જમવા બેઠો છે, અમે લગ્નમાં ગયા તા. કોણ બોલે છે તે પાઠના આધારે લખવાનું છે. નંબર 1, અલ્યા ભાઈ, આ પંજીકરણ એટલે શું? એ તો પંચાયત છે, સરવણજી બોલે છે. નંબર 2 છે સુરતથી આવી છું, મારી સાથે બીજા 5 જણ છે. 5 જણ એટલે કે આદમી, ચંદ્રિકાબેન. નંબર 3 છે આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતા બધે ફરીએ, ડોક્ટર નીરવ બોલે છે. પણ ગુજરાતમાં ગરબા તો રજૂ ન થયા, ભાઈલાલભાઈ બોલે છે. અસાંજો કચ્છ પાટણથી નજીક હો, રાધનપુરથી આડેસર કેતે દૂર હે, હસમુખભાઈ બોલે છે. હા બરાબર, જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે, ધરતીબેન બોલે છે. એના પછી મિત્રો નીચેના વાક્યોને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવીને ફરી લખવાના છે. તો મિત્રો તમે જોઈ શકો છો, પહેલું લખવાનું છે પૂર્વાતર રાજ્યમાં શરણજી પહોંચ્યા. એના પછી પંજીકરણ એટલે શું, બીજા નંબર લખવાનું છે. ત્રીજા નંબર આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા. ચોથા નંબર લખવાનું છે તવાંગ શહેરમાં હોવાના કારણે તવાંગ તીર્થયાત્રા કહેવાય છે. પાંચમા નંબર લખવાનો છે તવાંગ યાત્રાનો હેતુ લોકોના વિશેષ આત્મીયતા પૂરી પાડી ભારત સાથે જોડવાનો છે. એના પછી નેક્સ્ટ છેલ્લે લખવાનું છઠ્ઠા નંબરની અંદર કે વતનથી દૂર દૂર મળેલા લોકો માત્ર 2 કલાકમાં જ જૂની ઓળખાણ હોય તેમ બની ગયા. મિત્રો નંબર 5 છે બોલીના શબ્દોને તેના વિસ્તાર સાથે જોડીને ફરીથી લખવાના છે. સુરતની અંદર આવશે મસ્ટ આઈડિયા છે આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતા બધે ફરીએ. કચ્છ ઇનથે રોધો પગ આધે મેઠાના પાયો ઇંજી ગાલ કર્યો. ભાવનગરની વાત છે અમે ભૂખ્યા નિમાણા થાવમાં. બોલીઓ લખી છે, જોડકા રીતે જોડી દેવાના છે તમારે વ્યવસ્થિત. સુરતની આગળ લખવાનું છે અલગ અલગ. નંબર 6 છે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. સાધુના આશ્રમને શું કહેવામાં આવે છે, તો મઠ કહેવામાં આવે છે, ઓપ્શન નંબર બ છે. વીરના શૌર્ય અને પરાક્રમની વાર્તાને શું કહેવામાં આવે છે, તો વીરગાથા કહેવામાં આવે છે. નંબર 3 છે તપસ્વી દ્વારા તપસ્યા કરવાનું સ્થાનને શું કહેવામાં આવે છે, તપસ્યા સ્થળ કહેવામાં આવે છે. નીચેના વાક્યમાં લીટી કરેલા પદના સ્થાને કૌંસમાંથી તેના જેવા અર્થવાળા શબ્દ પ્રયોજી વાક્ય ફરથી લખવાનું છે. નંબર 1 છે जिसका पंजीकरण नहीं हुआ है ये लोग मुझे मिले, रजिस्ट्रेशन ने नोंधणी. पंजीकरण जिसका रजिस्ट्रेशन नहीं हुआ है ये लोग मुझे मिले, जिसकी नोंधणी नहीं हुआ है ये लोग मुझे मिले. नंबर 2 છે ગુજરાતમાં 25 જણ એકઠા થઈ ગયા, વ્યક્તિઓ માણસો. ગુજરાતમાં 25 વ્યક્તિઓ એકઠા થઈ ગયા, ગુજરાતમાં 25 માણસો એકઠા થઈ ગયા. નંબર 3 છે ગુવાહાટી ઘણું જ પુરાતન શહેર છે એને જોવાલાયક છે, જૂનું અને પ્રાચીન. ગુવાહાટી ઘણું જૂનું શહેર છે એને જોવાલાયક છે, ગુવાહાટી ઘણું જ પ્રાચીન શહેર છે એને જોવાલાયક છે. નંબર 4 છે જુદા જુદા પોશાકોને જુદી જુદી પરંપરાઓ ખરી છતાંય કંઈક તો એવું છે કે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે, વસ્ત્ર અને પહેરવેશ. જુદા જુદા વસ્ત્ર, જુદી જુદી પરંપરાઓ ખરી
છતાંય કંઈક તો એવું છે કે જે સૌને એક સૂત્ર જોડી રાખે છે અને જુદા જુદા પહેરવેશ જુદી જુદી પરંપરાઓ ખરી છતાંય કંઈક તો એવું છે કે જે સૌને એક સૂત્ર જોડી રાખે છે. અરુણાચલ પ્રદેશમાં અનોખી યાત્રા દર વર્ષે યોજાય છે. વિશિષ્ટ ને અલગ. અનોખી એટલે વિશિષ્ટ ને અલગ કહેવાય છે. અરુણાચલ પ્રદેશમાં વિશિષ્ટ યાત્રા દર વર્ષે યોજાય છે. અરુણાચલ પ્રદેશમાં અલગ યાત્રા દર વર્ષે યોજાય છે. પ્રશ્ન નંબર 8 છે. અહીં આપેલી વિગત જવાબ રૂપે આવતી હોય તેવા પ્રશ્નો લખવાના છે. ભારત દેશમાં કુલ 51 શક્તિપીઠો છે. તો જવાબ રૂપે આવતી હોય એવા પ્રશ્નો આપણે લખવાના. ભારત દેશમાં કુલ કેટલી શક્તિપીઠો છે? પાટણ દેવડા પ્રખ્યાત છે. પાટણનું શું પ્રખ્યાત છે? દેવડા કેના પ્રખ્યાત છે? આ રીતે મિત્રો પ્રશ્નો બનાવી શકો છો. નંબર 3 છે. સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે. સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક કયા શહેરમાં છે? ગુજરાતના ગરબા પ્રખ્યાત છે. ગુજરાતનું શું પ્રખ્યાત છે? ગરબા ક્યાના પ્રખ્યાત છે? આ રીતે લખી શકો છો. પ્રશ્ન નંબર 9 છે. તમારા વિસ્તારમાં પ્રસિદ્ધ વાનગીના નામ લખવાના છે અને સામે અન્ય વિસ્તારની પ્રસિદ્ધ વાનગીના નામ પણ લખવાના છે. તમારા વિસ્તારની વાનગીઓ આપણે ધોરાજીની ભૂંગળા છે, બટેટા છે, દેવકી, ગોંભાળ, પેંડા. તમારા વિસ્તારના સિવાયના અન્ય સુરતની ધારી, લોચો, કચ્છની દાબેલી. બરાબર, અલગ અલગ તમારે લખવાનું છે. તવાંગ યાત્રા વિશે ટૂંક નોંધ લખવાની છે. તો તવાંગ શહેરમાં ઈસવીસન 1962ના ચીન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારકની મુલાકાત અવશ્ય લઈને ધન્યતા અનુભવે છે. દલાઈ લામાના પદચિહ્નોને ત્યાં છે. અહીં દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે અને આ શહેરને શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ હતું, જેને નાનકલાનું કહેવામાં આવે છે. એના પછી શરણજીના જીવ કેમ આવ્યો ને રાજા રેડ શા માટે થઈ ગયા? તો પ્રશ્નો તમારે જોઈને લખી દેવાના છે બાળકો. બરાબર છે. લોંગ પ્રશ્ન તમારો સમય આપણે નહીં બગાડીએ. નંબર 3 છે. સરહદની સફરે ગુજરાતના કયા કયા વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવે છે? યાદી તૈયાર કરવાની છે. સરહદની સફરે ગુજરાતમાં કોણ કોણ તવાંગ યાત્રામાં જોડાયા હતા? શું તમે કોઈ યાત્રામાં ગયા છો અને કોની સાથે? તમારા માટે તવાંગ યાત્રા શા માટે મહત્વની છે? પ્રશ્નો લખવાના છે. નંબર એના પછી મિત્રો પ્રશ્ન 11 છે આપણો ખાસ ઇમ્પોર્ટન્ટ, કે તમે કરેલો પ્રવાસ પર્યટન વિશે 10 લીટીમાં લખવાનું છે. ગયા વર્ષે અમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રવાસ સોમનાથ છે, દીવ છે, દમણ છે, જુનાગઢનો હતો અને સૌ પ્રથમ અમે દીવ ગયા હતા. ત્યાં મેં દીવનો કિલ્લો જોયો અને બનાવટ ખૂબ જ સુંદર હતી. પછી મેં નાગવા બીચ ગયા હતા. તો આ રીતે મિત્રો લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.